હલો પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર પર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, સારી ભેંસ છે, ઘાટમાં પણ સારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ભેંસ વેચવાની છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે। 20 દિવસની વાર છે વ્યાવામાં, 6 લીટર દૂધ હતું। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર વ્યા છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અચળ અને પેટની જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કહેવું છે। જોવા ક્યાં મળે તો જાવેત્રી ગામ છે, તાલાલા તાલુકો અને ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। કિંમતની વાત કરીએ તો 62,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બંની ભેંસ છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। તાજી જ વ્યાણેલી છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટે પણ સારી છે। આ અચળ પેટની જવાબદારીથી આપવાની છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે। ભેંસ જોવા ક્યાં મળે તો સમઢિયાળા ગામ છે, ગારિયાધર તાલુકો અને ભાવનગર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો તમે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, 10 મહિના પૂરા થયા છે એવું માલિકનું કહેવું છે। ચોથું વેતર છે અને 5 લીટર દૂધ હતું આગલા વેતરમાં। ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 58,000 રૂપિયા કિંમત રાખેલ છે। ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વેરાડા ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ઘાટે પણ સારી છે, 25 દિવસની કાચી છે હજી। વેતનની વાત કરીએ તો બીજું વેતર વ્યાસે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે, તમે તે વિડીયોમાં પણ જોઈ શકો છો। આ અચળ પેટની જવાબદારીથી આપવાની છે। કિંમતની વાત કરીએ તો 1 લાખ રૂપિયા કિંમત રાખેલ છે માલિકે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે ભેંસ તો દુધિયા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, સાવ ચોજી ભેંસ છે, 20 થી 22 દિવસની વાર છે વ્યાવામાં, ફૂલ જવાબદારીથી આપવાનું છે। વેતનની વાત કરીએ તો બીજું વેતર વ્યાસે, ફૂલ જવાબદારીથી આપવાની છે। આ અચળ અને પેટની જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તેવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 90,000 રૂપિયા કિંમત રાખેલ છે। ભેંસ જોવા ક્યાં મળે તો ટેબડા ગામ છે, તાલુકો લાલપુર અને જિલ્લો જામનગરમાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર વ્યાસે, 25 દિવસની કાચી છે હજી, હાલમાં વ્યાવાની વાર છે 25 દિવસની અને સાવ ચોજી છે। આ અચળ પેટની જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 69,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે ભેંસ તો ગામની વાત કરીએ તો સાસર ગામ છે, તાલુકો કોડીનાર અને જિલ્લો ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે, 2 દિવસની વ્યાણેલી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, નીચે પાડી છે। દૂધની વાત કરીએ તો હાલમાં 7 લીટર દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે। આ અચળ અને પેટની જવાબદારીથી આપવાની છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટમાં પણ સારી છે, તાજી જ વ્યાણેલી છે। કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા માલિકે કિંમત રાખેલ છે। ભેંસ જોવા ક્યાં મળે તો કતકપરા ગામ છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, સેગ્રસ ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદરમાં તમને ભેંસ જોવા મળી જાય છે। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે, 2 લીટર દૂધ છે એવું માલિકનું કહેવું છે અને 2 મહિનાની ગાભણ પર છે। 45,000 રૂપિયા કિંમત છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ખડેલી જ છે, વેચવાની છે, બીજું
વેતર છે. દૂધની વાત કરીએ તો હાલમાં 5 લીટર દૂધ કરે છે. હેઠે પાડોય છે, 2 દિવસની એણેલી છે. ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી. તમે તે વિડીયોમાં પણ જોઈ શકો છો. ઘાટે ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે. આ અચળ પેટની જવાબદારીવાળી ભેંસ છે. જોવા ક્યાં મળે તો કુતિયાણા ગામમાં અને પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. 8 દિવસની એણેલી છે, નીચે પાડો છે, બીજું વેતરમાં છે. દૂધની વાત કરીએ તો 4.5 લીટર દૂધ આપે છે. જવાબદારીથી આપવાની છે, ફૂલ જવાબદારીથી આપવાની છે. આ અચળ પેટની જવાબદારી, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે. કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાજેસર ગામ છે, મેંદરડા તાલુકો છે અને જિલ્લો જુનાગઢમાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.